ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના એના લેક્ચર નંબર 11 માં આજે આપણે સંયોજકતા બંધનવાદને આગળ ઉપર ભણીએ। તમને બધાને ઓલો રફ કાગળ યાદ તો હશે જ કે ભાઈ બે પરમાણુ છે, આપણે હાઇડ્રોજન અણુની વાત કરી હતી કે બે હાઇડ્રોજનના પરમાણુ છે, આ એનું કેન્દ્ર ના એનો ઇલેક્ટ્રોન, આ કેન્દ્ર આ ઇલેક્ટ્રોન, આની વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ બળો હોય, કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ અને કેન્દ્ર ને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ। આકર્ષણના કારણે બે પરમાણુ એકબીજાની નજીક આવે ને કક્ષકોનું સંમિશ્રણ થાય અને સહસંયોજક બંધ બને। આટલે સુધીની વાત કરી ત્યારે એને સંયોજકતા બંધનવાદ કીધો। આપણે આ જ સંયોજકતા બંધનવાદમાં આગળ ઉપર સંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધના સ્વભાવની વાત કરીએ। સંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધની વાત કરી અને સિગ્મા અને પાઈ બંધની વાત કરીએ। સહસંયોજક બંધ છે ને ભાઈ બે પ્રકારના હોય, ખરેખર સહસંયોજક બંધ છે એ બે પ્રકારના હોય, એક સિગ્મા સહસંયોજક બંધ અને એક પાઈ સહસંયોજક બંધ। સહસંયોજક બંધના બે પ્રકાર છે, સિગ્મા બંધ અને પાઈ બંધ। સમજીએ, સહસંયોજક બંધના બે પ્રકાર છે, સિગ્મા બંધ અને પાઈ બંધ। સિગ્મા બંધ અને પાઈ બંધ। જ્યારે કક્ષકોનું સંમિશ્રણ કેન્દ્રને જોડતી ધરી પર થાય ત્યારે તેને સિગ્મા બંધ કહેવાય અને બંધ ધરીને એટલે કે કેન્દ્રને જોડતી ધરીને લંબ રૂપે થાય ત્યારે તેને પાઈ બંધ કહેવાય। સિગ્મા બંધમાં સંમિશ્રણ વધારે હોય, પાઈ બંધમાં સંમિશ્રણ ઓછું હોય। સિગ્મા બંધ છે એ મજબૂત હોય, પાઈ બંધ છે એ નિર્બળ હોય। પ્રબળતા એની સિગ્મા બંધની વધારે હોય, પાઈ બંધની ઓછી હોય। બે પરમાણુ વચ્ચે એક જ સિગ્મા બંધ રચાઈ શકે પણ પાઈ બંધ એક કરતા વધારે રચાઈ શકે છે। આપણે સહસંયોજક બંધના આ બે પ્રકારને ભણીએ, તમને હમણાં સમજાઈ જશે સિગ્મા બંધ શું કહેવાય અને પાઈ બંધ શું કહેવાય। આપણે એને લખીએ અને સમજીએ કે ભાઈ સહસંમિશ્રણના પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ। સંમિશ્રણનો પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ। તો સંમિશ્રણનો પ્રકાર બે પ્રકારના હોઈ શકે। સહસંયોજક બંધ સંમિશ્રણના પ્રકાર પ્રમાણે બે રીતે વર્ગીકૃત કરી શકાય। સહસંયોજક બંધ સંમિશ્રણના પ્રકાર પ્રમાણે બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે। સૌથી પહેલો પ્રકાર એટલે સિગ્મા બંધ અને બીજો પ્રકાર એટલે પાઈ બંધ। એના સંમિશ્રણના પ્રકાર પ્રમાણે બે બંધ, એક સિગ્મા અને એક પાઈ બંધ। સિગ્મા બંધ ક્યારે બને? જ્યારે સહસંયોજક બંધ આંતરકેન્દ્રીય અક્ષ પર બંધન પામતી કક્ષકોના છેડા વડે સંમિશ્રણ થાય
તેથી શીર્ષ ઉપર અથવા અક્ષીય સંમિશ્રણ થાય છે અને આની રચનાને એને સિગ્મા બંધ કહેવાય. એકદમ સિમ્પલ સમજીએ બેટા. તો બે પરમાણુના કેન્દ્રને જોડતી ધરી ઉપર કક્ષકોનું સંમિશ્રણ થાય. સમજો, દાખલા તરીકે આ બે હાઇડ્રોજનનું કેન્દ્ર હતું, એને જોડતી ધરી એટલે આ બે વચ્ચેને તમે લાઈન દોરો તો આ લાઈન જે છે, માનો કે આપણે અહીંયા દોરીએ તો આ પરમાણુના કેન્દ્રને જોડતી ધરી થઈ. હવે આ કક્ષકોનું સંમિશ્રણ તમે જો બેટા, કેન્દ્રને જોડતી ધરી ઉપર જ થયું તો આને સિગ્મા બંધ કહીશું. પણ માનો કે બે પરમાણુનું કેન્દ્ર આમ છે અને એનું સંમિશ્રણ કક્ષકોનું છે એ અહીંયા નથી થતું, આ ધરી ઉપર નથી થતું અને આમ બીજે ક્યાંક થાય છે તો એને પાઈ બંધ કહીશું. સિગ્મા બંધ છે એ પાઈ બંધ સમજાઈ જશે એટલે વધારે સારી રીતે સમજાશે. તો આપણે સૌથી પહેલો બંધ ભણીએ સિગ્મા બંધ. સૌથી પહેલો બંધ ભણીએ સિગ્મા બંધ. કે સહસંયોજક બંધ આંતરકેન્દ્રીય અક્ષ પર બંધન પામતી કક્ષકોના સંમિશ્રણથી રચાય તો તેને સિગ્મા બંધ કહે છે. સહસંયોજક બંધ આંતરકેન્દ્રીય અક્ષ પર બંધન પામતી કક્ષકોના સંમિશ્રણથી રચાય તેને સિગ્મા બંધ કહે છે. સમજો, એકદમ સિમ્પલ બેટા. કે આંતરકેન્દ્રીય અક્ષ, અહીંયા સમજીએ બે પરમાણુના જુદા જુદા કેન્દ્ર છે એટલે જુદા માટે આંતર વપરાણું. આંતરકેન્દ્રીય અક્ષ એટલે જુદા જુદા પરમાણુના કેન્દ્રને જોડતી ધરી, અને બંધ ધરી એવો શબ્દ વપરાય છે. તો સહસંયોજક બંધ આંતરકેન્દ્રીય અક્ષ એટલે બંધ ધરી પર બંધન પામતી કક્ષકોના સંમિશ્રણ. હવે બંધ કોના લીધે થયો? તો આ વનેસ વનેસના લીધે થયો. અને એનું સંમિશ્રણ પણ જ્યારે અક્ષ ઉપર જ થાય ત્યારે આ બંધને સિગ્મા બંધ કહે છે. સિગ્મા બંધ છે એ નીચેના પ્રમાણે જોડાણથી રચાય છે. તો સિગ્મા બંધ આપણે ત્રણ પ્રકારે ભણવાના છે. સૌથી પહેલું SS સંમિશ્રણથી સિગ્મા બંધ. હવે તમને બધાને ખબર છે કે S પ્રકારની કક્ષક હોય એટલે ગોળાકાર કક્ષક હોય. તો બે અર્ધપૂર્ણ S કક્ષકોનું આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ થાય ત્યારે તેને બે અર્ધપૂર્ણ એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવતી બે અર્ધપૂર્ણ S કક્ષકોનું આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ થાય તેને SS સિગ્મા બંધ તરીકે ઓળખાય છે. હવે આ બંધ કક્ષકોનું સંમિશ્રણ કઈ રીતે થાય તો સમજીએ. માનો કે એક પરમાણુની S કક્ષક એટલે ગોળાકાર કક્ષક, આ પહેલા પરમાણુની S કક્ષક વત્તા આ બીજા પરમાણુની S કક્ષક, એક પરમાણુની S કક્ષક અને બીજા પરમાણુની S કક્ષકનું સંમિશ્રણ થાય અને બંને પરમાણુના કેન્દ્રને જોડતી ઉપર જ જ્યારે એની સંમિશ્રણ થઈ જાય
આમ થયું ત્યારે આને SS સંમિશ્રણ કહીએ છીએ. તો શું થયું? તો કે આ પરમાણુનું કેન્દ્ર અહીંયા હોય, આ S કક્ષકનું, આ કેન્દ્રનું અહીંયા હોય. હવે આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર, તો તમે જુઓ બેટા, કેન્દ્રને જોડતી ધરી ઉપર જ કક્ષકનું સંમિશ્રણ થયું ત્યારે આ બંધને આપણે સિગ્મા બંધ તરીકે ઓળખીએ છીએ. આ બંધને આપણે સિગ્મા બંધ તરીકે ઓળખીએ છીએ. સેમ બીજું સંમિશ્રણ S અને P પ્રકારનું સંમિશ્રણ. તો એક પરમાણુની S કક્ષક અને બીજા પરમાણુની અર્ધપૂર્ણ P કક્ષક વચ્ચે સંમિશ્રણ થાય. એક પરમાણુની અર્ધપૂર્ણ S કક્ષક અને બીજા પરમાણુની અર્ધપૂર્ણ P કક્ષક વચ્ચે આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ થઈ ત્યારે SP સિગ્મા બંધ બને છે. હવે સમજો બેટા, એક પરમાણુની S કક્ષક અને બીજા પરમાણુની P કક્ષક અને આ બંનેનું સંમિશ્રણ થાય ત્યારે એને આપણે SP સિગ્મા બંધ તરીકે ઓળખીએ છીએ. હવે એક પરમાણુની S કક્ષક અને બીજા પરમાણુની P કક્ષક. હવે P કક્ષકનો આપણને બધાને ખબર છે કે આકાર છે એ ડમ્બેલ આકાર હોય છે. તો P કક્ષકનો ડમ્બેલ આકાર હોય. હવે S કક્ષકને સમજીએ તો S કક્ષક તો આપણને બધાને ખબર છે ગોળાકાર જ હોય. હવે P કક્ષકની વાત કરીએ તો P કક્ષક છે એ ડમ્બેલ આકારની હોય. હવે આ છે એ S કક્ષક થઈ અને આ છે એ P કક્ષક થઈ. હવે આનું કેન્દ્ર અહીંયા હોય ને P કક્ષક વાળું કેન્દ્ર અહીંયા હોય. બંનેનું સંમિશ્રણ આંતરકેન્દ્રીય અક્ષ પર જ થાય. એટલે બે પરમાણુને કેન્દ્રને જોડતી ધરી ઉપર જ સંમિશ્રણ થાય. એટલે આ S કક્ષકમાં આ રીતે S અને P સંમિશ્રણ થાય ત્યારે તમે જોઈ શકો છો કે આનું કેન્દ્ર અને આના કેન્દ્રને જોડતી ધરી ઉપર જ સંમિશ્રણ થયું અને સિગ્મા બંધ બન્યું એટલે એને SP સંમિશ્રણ તરીકે ઓળખીએ છીએ. પછી બીજું છે PP સંમિશ્રણ. કે એક પરમાણુની અર્ધપૂર્ણ P કક્ષક, બંને પરમાણુની અર્ધપૂર્ણ P કક્ષકો આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ પામે ત્યારે બંને પરમાણુની અર્ધપૂર્ણ P કક્ષકોનો આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ થાય ત્યારે જે બંધ બને તેને
PP સિગ્મા બંધ કહે છે। હવે તમે સમજો તો આના નામ ઉપરથી જ તમને ખબર પડે બેટા કે બે પરમાણુની કઈ કક્ષક લેવાની, પી કક્ષક, અને એનું સંમિશ્રણ પણ બંધ ધરી ઉપર જ કરવાનું। બંને કક્ષકોના લોપ છે એને આપણે પી કક્ષકો તરીકે ઓળખીએ। હવે પી કક્ષકને આપણે હાથથી દોરવી હોય તો આ રીતે દોરી દેવાની। એક કક્ષકનો લોબ આ બાજુ, બીજી કક્ષકનો લોબ આ બાજુ, એટલે આ પી કક્ષક થઈ ગઈ, વત્તા એક કક્ષકનો લોબ આ બાજુ અને એક કક્ષકનો લોબ આ બાજુ, આ રીતે પી કક્ષક થાય। અને આનું સંમિશ્રણ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર જ ત્યારે આને આપણે પીપી સંમિશ્રણથી ઓળખીએ છીએ। તો અહીંયા આંતરકેન્દ્રીય અક્ષ પર જ કક્ષકનું સંમિશ્રણ થયું એટલે આ બંધને આપણે સિગ્મા બંધ તરીકે ઓળખીએ છીએ। હવે બીજા પ્રકારનો બંધ એટલે પાઈ બંધની વાત કરીએ। બીજા પ્રકારનો બંધ એટલે પાઈ બંધની વાત કરીએ તો અહીંયા સંમિશ્રણ છે એ આંતરકેન્દ્રીય અક્ષને લંબ હોય છે કે પાઈ બંધમાં પરમાણુય કક્ષકો એવી રીતે સંમિશ્રણ પામે જે અક્ષ એકબીજાને સમાંતર હોય અને આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે હોય છે। જ્યારે પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે અને એકબીજાને સમાંતર હોય ત્યારે જે બંધ રચાય તેને પાઈ બંધ કહે છે। આ રીતે રચાતા બંધમાં સંમિશ્રણના લીધે કક્ષકોની રચનામાં ભાગ લેતા પરમાણુના તલની ઉપર અને નીચે તરફ રકાબી જેવા આકાર એ બે ભારિત વાદળ રચે છે। સમજીએ પીપી પ્રકારની કક્ષકોથી જ હંમેશા પાઈબંધ બને। હવે માનો કે એક પરમાણુની પી કક્ષક લઈએ, સમજો એક આમ અને એક આમ લોબ દોરીએ એટલે પહેલાની પી કક્ષક વત્તા બીજા પરમાણુની પી કક્ષક, આનું સંમિશ્રણ થાય ત્યારે તમે ખરેખર જુઓ તો આંતરકેન્દ્રીય અક્ષ અહીંયા થઈ। હવે સંમિશ્રણ છે ને ત્યાં નથી થતું, અને કક્ષકનું સંમિશ્રણ ઉપર અને નીચે થયું એટલે આંતરકેન્દ્રીય અક્ષની ઉપર અને નીચે થાય એટલે આ આંતરકેન્દ્રીય અક્ષ થઈ તો એની ઉપર એક વીજભારિત વાદળ બનશે અને આવું નવું વીજભારિત વાદળ છે એ નીચેની સાઈડ જોવા મળશે।
તો ઉપર અને નીચે આ રીતે એક વીજભારિત વાદળ જોવા મળે છે ત્યારે આ બંધને આપણે પાઈ બંધ કહીએ છીએ. પીપી સંમિશ્રણ અને પીપી સંમિશ્રણથી રચાતો પાઈ બંધ. તો આ વખતે શું થયું તો તમે જોઈ શકો છો કે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર જો આ બે પી પરમાણુની આંતરકેન્દ્રીય અક્ષ ઉપર કક્ષક ભેગી થઈ તો આને સિગ્મા બંધ કહેવાય, પણ આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે કક્ષક ભેગી થઈ એટલે એને પાઈ બંધ તરીકે ઓળખીએ છીએ. હવે સિગ્મા બંધ અને પાઈ બંધ બંધની પ્રબળતાની વાત કરીએ તો સિગ્મા બંધ છે એમાં કક્ષકોનું સંમિશ્રણ વધારે થાય છે એટલે પાઈ બંધ કરતાં એ વધુ મજબૂત હોય છે. હવે આપણે સિગ્મા બંધ અને પાઈ બંધનો તફાવત એક લખી નાખીએ, તફાવત સ્વરૂપે યાદ રાખી લઈએ જેથી કરીને તમને કમ્પ્લીટ યાદ રહી જાય. તો સિગ્મા બંધ અને પાઈ બંધનો તફાવત આપણે લઈએ. સૌથી પહેલો મુદ્દો તો કક્ષકોનું સંમિશ્રણ આંતરકેન્દ્રીય અક્ષ પર થાય, આંતરકેન્દ્રીય અક્ષ પર થાય ત્યારે જે બંધ રચાય તેને સિગ્મા બંધ કહે છે. આમાં શું થયું તો કક્ષકોનું સંમિશ્રણ હવે આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે થયું અને એકબીજાની અક્ષને કેવું થયું, સમાંતર થયું. તો કક્ષકોનું સંમિશ્રણ, પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે થાય ત્યારે જે બંધ બને તેને પાઈ બંધ કહે છે. બીજું, સિગ્મા બંધમાં શું થાય, આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણો એટલે સંમિશ્રણ વધારે પ્રમાણમાં થાય, અહીંયા સંમિશ્રણ ઓછા પ્રમાણમાં થાય. અહીંયા પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ વધુ માત્રામાં થાય છે. અહીંયા શું થાય તો કે પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ ઓછા પ્રમાણમાં થાય છે. હવે જો સંમિશ્રણ વધારે થાય તો કક્ષકો એકબીજાની નજીક આવશે અને એના લીધે બંધ પ્રબળ બનશે એટલે સિગ્મા બંધ પ્રબળ હોય છે, જ્યારે પાઈ બંધ છે એ ઓછો પ્રબળ હોય છે, એટલે કે પ્રબળતા ઓછી હોય છે. પાઈ બંધ નિર્બળ હોય છે. ચોથો મુદ્દો હોય તો લખવો હોય તો લખી શકાય, SS, SP અને PP સંમિશ્રણથી સિગ્મા બંધ શક્ય છે, પણ પાઈ બંધ માત્ર ને PP પ્રકારની કક્ષકોના સંમિશ્રણથી જ પાઈ બંધ શક્ય છે. એટલે આમાં ચોથો મુદ્દો લખવો હોય તો એડ કરી શકીએ આપણે કે SS,
એસપી અને પીપી કક્ષકોના સંમિશ્રણથી સિગ્મા બંધ બને છે. અહીંયા પીપી પ્રકારની કક્ષકોના સંમિશ્રણથી પાઈ બંધ બને. તો તમને સિગ્મા બંધ અને પાઈ બંધનો તફાવત પૂછાય તો તમારે આ રીતે લખી નાખવાનો. હવે એક મસ્ત મજાનો ટોપિક છે સંકરણ. સંકરણની હું તમને વ્યાખ્યા લખાવું. આપણા શબ્દોમાં સંકરણની વ્યાખ્યાને સમજીએ અને પછી આજના આ લેક્ચરને પૂરો કરીએ. સંકરણ એટલે શું? તો એને ઇંગ્લિશમાં હાઇબ્રિડાઇઝેશન કહેવાય. સંકરણ બહુ જ મહત્વનો ટોપિક છે. બે અથવા બે કરતાં વધારે જુદા જુદા પ્રકારની પરમાણુય કક્ષકોનું એકબીજામાં સંમિશ્રણ થઈ સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી એટલી જ નવી કક્ષકો ઉત્પન્ન થવાની ઘટનાને સંકરણ કહે છે. ટેક્સ્ટબુકમાં આ વ્યાખ્યા નથી, આપણે આ વ્યાખ્યાને આપણા શબ્દોમાં લખીએ. બે અથવા બેથી વધારે જુદા જુદા પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી એટલી જ નવી કક્ષકો ઉત્પન્ન થવાની ક્રિયાને સંકરણ કહે છે. અને કક્ષકોને સંકૃત કક્ષકો અથવા સંકર કક્ષકો કહે છે. સમજો શું કહેવા માંગે છે. બે અથવા બે કરતા વધારે, પહેલા તો બે અથવા બે કરતા વધારે હોવી જોઈએ. બીજું જુદા જુદા પ્રકારની હોવી જોઈએ, એટલે એની ઉર્જા જુદી થઈ ગઈ. કક્ષકોના 4 પ્રકાર એસ, પી, ડી અને એફ. બે અથવા બે કરતા વધારે જુદા જુદા પ્રકારની, ભાઈ પી પ્રકારની બે લઈ લ્યો તો ન કહેવાય, એને સંકરણ ન કહેવાય. બે અથવા બે કરતા વધારે જુદા જુદા પ્રકારની કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી એટલી જ નવી કક્ષકો ઉત્પન્ન થવાની ક્રિયાને સંકરણ કહે છે. અને આ ઉત્પન્ન થતી કક્ષકોને સંકૃત કક્ષકો અથવા સંકર કક્ષકો કહે છે. આ વ્યાખ્યા તમે બધા 2-3 વખત લખીને કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે સંકરણની વાત કરીએ, સંકરણ માટેની વિશેષતાની વાત કરીએ, સંકરણની અગત્ય શરતોની વાત કરીએ અને સંકરણના પ્રકાર ભણીએ, ત્યારે તમને બધાને સંકરણ વિશે ખ્યાલ હોવો જોઈએ કે સંકરણ શું છે. આપણે એસપી, sp2, sp3 એ બધા સંકરણની વાત કરવાની છે. અને પછી ડી કક્ષકોને સમાવેશ કરતા સંકરણ dsp2, sp3, d2, d2, sp3,
sp3d સંકરણ, આ બધા સંકરણની વાત કરીએ અને આણ્વીય રચનાની વાત કરવાની છે, જે આપણા માટે ખૂબ જ મહત્વનો ટોપિક છે. તો આ ટોપિકને અહીંયા ભણીએ. આજે ભણ્યા આપણે સંમિશ્રણનો પ્રકાર અને સહસંયોજક બંધનો સ્વભાવ. બે પ્રકારના સહસંયોજક બંધ, સિગ્મા બંધ અને પાઈ બંધ. સિગ્મા બંધ કઈ રીતે બને, પાઈ બંધ કઈ રીતે બને, આ બંને વચ્ચેનો તફાવત આ તૈયાર કરો. અને કમ્પ્લીટ મોઢે ન આવડે ત્યાં સુધી લખો, રફમાં 2, 3, 4 વાર લખીને આને તૈયાર કરી નાખો. પછી આપણે સંકરણની વાત કરીએ અને સંકરણના જુદા જુદા અણુઓ વિશે ભણી અને પછી આપણે આણ્વીય કક્ષકવાદની ચર્ચા કરીએ.